લોકોએ વિચાર્યું અને સુરતની અંદર શૈક્ષણિક ભવનનું નિર્માણ પણ થોડા સમયની અંદર લીપ બીપ બધું ટીપ ટોપ થઈ ગયું. સાહેબ, એ વિસ્તારની અંદર જે વિસ્તારમાં આપણને ભાડે નથી મળતું એ વિસ્તારની અંદર 7 માળનું આપણું શૈક્ષણિક ભવન ઊભું થઈ રહ્યું છે. કેટલી મોટી ગર્વની વાત છે. મારા બેટા ફ્લેટ નો આપે, ભાડે નો આપે. 2 વર્ષ મેં ગોઈતું, છેલ્લે ગોડાદરામ લઈ લીધું. ભાડે નો આપે. એના જ વિસ્તારમાં 7 માળનું બિલ્ડિંગ શૈક્ષણિક ભવન ઊભું કરી દીધું. આ શેની તાકાત છે? આ સમાજની તાકાત છે, આ વિચારની તાકાત છે. અને એવા લોકોના ખાસ વિચારો જેણે સમાજને કંઈક આપવું છે અને શિક્ષણની દિશામાં આપવું છે. બધા મિત્રો ખૂબ સારી રીતે કામ કરે છે, બધી જ સમાજની સંસ્થાઓ ખૂબ સારું કામ કરે છે, પણ શૈક્ષણિક ભવન વિશેષ કામ કરે છે. કેમ કે શૈક્ષણિક ભવને જે સંઘર્ષ કર્યો છે એટલો સંઘર્ષ વિશ્વના કોઈ સમાજના શૈક્ષણિક કામ માટે નથી થયો. પણ હું તમને કહું, માઉન્ટ આબુ ચડવો હોય, માઉન્ટ આબુ આબુ ચડવો હોય, આબુ છોડ દો, માઉન્ટ એવરેસ્ટ ચડવો હોય તો શું જોઈએ? તમે મને કહો તો. માઉન્ટ એવરેસ્ટ ચડવું હોય તો શું જોઈએ? શું જોઈએ દીકરા? વિચારો. વાહ, સરસ. શું નામ દીકરી? સુબિયા માટે જોડે ભાર આપું નહીં. આમ તારે જીવનમાં કરવું જ શું? તો કે લગ્ન. આમ નો હોય. શું જોઈએ? વિચારો જોઈએ. બીજું શું જોઈએ? માઉન્ટ એવરેસ્ટ ચડવું હોય તો હું કહું આત્મવિશ્વાસ, વિશ્વાસ. હું કહું હું જોઈ માઉન્ટ એવરેસ્ટ જોઈ હોય, વિશ્વાસ એવો બધું જ હોય. માઉન્ટ એવરેસ્ટ જ ન હું ચડો. એમ શૈક્ષણિક ભવન એટલા માટે વિશેષ છે કેમ કે ભવનના નિર્માણમાં અનેક અડચણોની તકલીફ હતી. એ હતી એટલે ભવન બન્યું. અને સાહેબ, કોટડી ગામે વિશેષ ગર્વ લેવાની વાત છે કે શૈક્ષણિક ભવનની અંદર જેટલા ટ્રસ્ટી મિત્રો છે એમાં 2 ટ્રસ્ટી કોટડી ગામના છે. એટલે મેં તમને કીધું શિક્ષણમાં પણ આગળ છે. દિલ ખોલીને આપ્યું છે. ખૂબ સારું કામ થયું. જ્યારે શૈક્ષણિક ભવન શરૂ થાય, આપના દીકરા દીકરીઓ જીપીએસસી જે કંઈ પણ તૈયારીમાં ચોક્કસ એમાં ભાગ લેજો અને ખૂબ સારી રીતે આપણે બધાએ સાથે મળી ખૂબ સારા વિચારોથી બધાએ સાથે ચલાવવાનું છે. અને મારે તમને જે